જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
હાજરીમાં દેવનો અવાજ વનાયા. માર્કની લખેલી સુવાર્તા 4 અધ્યાય 23, 24 અને 25મી કલમ. જ્યાં કાદાબી વનાના કાન હેતા તો દેવના વનાયા પ્રિયો. વનાના કાન તો હેતા પણ તે કાંઈ અહીં દેવના વનાતા હું કા પ્રિયો. આજે આપે અરે દેવના વચન વાત કરવા માગે હે. મૂસા દેવનો અવાજ વનાયા હતો. બાઇબલ લખે નિર્ગમનનું પુસ્તક 33મો અધ્યાય 7 થી 11મી કલમ. પ્રિયો, મૂસાએ એક માંડવો બનાવ્યો. દેવ ત્યાં બોલા હતો. જોવે મુલાકાત માંડવામાં જાય તો દેવ ત્યારે બોલા હતો. પ્રિયો, મૂસા દેવનો અવાજ વનાયા હતો. બાઇબલ લખે જેહે કઈ મિત્રો પોતાના મિત્રો હારે ગોઠકો હોય તેહે કઈને દેવ મૂસા હારે બોલા હતો અને મૂસા દેવનો અવાજ વનાયા હતો. પ્રિયો, કાંઈ આપણા દેવના મંદિરમાં જहाँ તોવે કાંઈ આપણા દેવનો અવાજ વનાતે હે કા? દેવ તો દરેક લોકો હારે ગોઠ કરવા માગે હે પણ તે કાંઈ માં કાન શુદ્ધ હેતા કા? વનાયા હાટી માં જીવન ચોખ્ખા હે કા? મૂસા હારે બોલી શકે હે તો तुम्हारे भी દેવ બોલી શકે. પ્રિયો, માં વાલા બહા અને બહેન. યોશુઆનું પુસ્તક 1 અધ્યાય 5 અને 6 કલમ. યોશુઆ દેવનો અવાજ વનાયા હતો. દેવે યોશુઆને આખ્યા મૂસા હારે રાહ તો તેહે કઈ તો હારે રહી. જે દેશ દાહટી આખ્યા ત્યાં દેશ લોકો લઈને જો. પ્રિયો, યોશુઆ દેવનો અવાજ વનાયા હતો. પ્રિયો, તમે જીવનમાં ચાલતા ચાલતા રસ્તા બંધ દેખાય તો એ દેવની હાજરીમાં જા. દેવનો અવાજ વનાયા. દેવ તુમ્હાલ માર્ગ દેખાડી. દેવ છોડી નાઈ દે. પ્રિયો વાલા બહા અને બહેન, દેવનો અવાજ વનાયા યોશુઆને દેવે આખેલ કા કરાર કોસ્ટ ઉચકનારા યર્દન નદી પે પાગ પડી એટલે નદીના બેન ભાગ હોવી જાય. દેવે યોશુઆને આખ્યા તેહે જ બન્યા. પ્રિયો, દેવ અનાથ નાઈ છોડી દે. દેવ પાયા બેન ભાગ કઈને રસ્તો ખોલી દેરી. સંકટમાં રોઈ તો એ દેવના માંડવા નીચે યા. પ્રિયો, બાઇબલ લખે યોશુઆનું પુસ્તક 3 અધ્યાય 14 અને 17મી કલમ. પ્રિયો માં વહાલા ભા અને બહેન, દેવનો અવાજ વનાયા નેહમ્યાના સમયમાં લોકો દેવના વનાયા. નેહમ્યા 9મો અધ્યાય 29 અને 30મી કલમ. પ્રિયો, પ્રબોધક દ્વારા ચેતવણી દેની તુરું લોકો નાઈ માન્યા. દેવનો અવાજ વનાયા નાઈ. પોતાને ઠીક લાગે તે કોના લાગ્યા. પ્રિયો, ત્યાલ જીવન બગડીને પાપ કોયા. ઘમંડ ને હઠેલી બની ગયા. પ્રિયો, યા લીધે અન્ય પ્રજાના હાથમાં સોંપી દેના. પ્રિયોમાં વહાલા બહા અને બહેન, દેવનો અવાજ વનાયા. દેવ જી આંખે તી પાળા માના તો દેવ જીવન દેરી. અનંત કાળના જીવન. પાપનો મુસારા મરણ હે, પાપની મજૂરી મોત હે. યા માટે પ્રિય સાવધાન રહ્યા. આઈ કાઈ વનાતા હું, કા વનાતા હું. દેવને વનાયા. પ્રિયો, સમુએલ દેવનો અવાજ વનાયા હતો. દેવના મંદિરમાં બાઇબલ આખે 1 સમુએલ 3 અધ્યાય 9 અને 10મી કલમ. દેવે સમુએલ નામ લઈ નાખ્યા. પ્રિયો, સમુએલ નામ જાણા હતો. તુમ્હાલ બી દેવ આખે. પ્રિયો, ઈસુ જાખીને ઓળખા હતો. જાખી પાપી હતો. લોકા પહારે કોર લેનારો હતો. ગુલરના ઝાડ ઉપર ચડીને ઈસુને એરા હતો. પ્રિયો, નીચો હતો એટલે ઈસુને નાઈ એ શકાતો. પ્રિયો, ઈસુ દરેકના નામ જાહે. દેવને વનાયા. પ્રિયોમાં વહાલા બહા અને બહેન, ઈસુને વનાયા. માર્કની લખેલી સુવાર્તા 2 અધ્યાય 1 કલમથી. કફરનહૂમમાં એક પરિવારને ગોમે આથો. લોકાલ ખબર પડી ઈસુ ત્યાં કુટુંબમાં હે તો એ પ્રિય લોકોના ટોળે ટોળે વનાયા ઈસુ પણ એના. પ્રિય ઈસુને વનાયા. પ્રિયો, ત્યાં જાગા પણ એક પક્ષ ગાતી બહાને લઈને એના. 4 બહા ખાટલામાં ઉચકીને લઈને એના ઈસુઆ પણ.
પ્રિય ત્યાં જગા ન હતી. ગોવા ઊંચે ચોડીને સાપરા ખોલીને નીચે ઉતાર્યો. પ્રિયો ઈસુએ અહીંયા 4 બહા વિશ્વાસ. ઈસુએ આખ્યા પક્ષ ગાતીને બહાને બેટા તો પાપ માફ કોવામાં એના ઉઠ ખાટલો ઉચકીને ચાલતો. પ્રિયો તરત ઉઠીને ચાલવા લાગ્યો. પ્રિયો ઈસુને વનાયા તો ચમત્કાર આહા. ઈસુને વનાયા તો જીવન મેળી. પ્રિયો વહાલા બહા અને બહી કાંઈ આ ઈસુને વનાયું કા? પ્રિયો માં વહાલા બહા અને બહી પિત્તર દેવનો શિષ્ય હતો. ઈસુની ગોઠ વનાયા હતો, આખા હતો. તો એ લોકો વનાયા હતા. પ્રિયો બાઇબલની અંદર આખે પ્રેરિતોના કૃત્યો 10મા અધ્યાય 34-44 કલમ. પ્રિયો પિત્તર ઉભા રહીને ઈસુની સુવાર્તા દેવના વચન બોલા હતો. દેવ પક્ષપાતી નહીં હૈ. દરેક લોકો હાલ પ્રેમ કો હૈ. દરેક દેશના ભાષાના પ્રિયો દરેક લોકો હાલ દેવના બીક રાખવાથી ઈસુ ખ્રિસ્ત દરેક લોકો હા પ્રભુ હૈ, દેવ હૈ. ઈસુ પૃથ્વી ઉપર એનો અહીં બી ત્યારે હતો. ઈસુ પવિત્ર આત્માથી ભૂપર આવીને લોકો હાલ હારો કરાતો. આંધળા લોકો હાલ દેખતો કરાતો. શેતાનથી પીડાતા લોકો હાલ હારો કરાતો. લંગડા લોકો હાલ ચાલતો કરાતો. પ્રિયો તેરું બી ઈસુને વધસ્તંભે જોડી દેનો. મરી ગયો પાસે ત્રીજે દી પાછો ઉઠ્યો. પ્રિયો આમ હાઈ એ અહીંયા એ પિત્તા રાખે. પ્રિયો અમે અરે ખાધા અનુભવ કોયો. અમે અરે થોમા નાઈ માના હતો પેનતે આથા પાઘામાં ખીલા ઠોકલા ઈસુએ દેખાડ્યા. પ્રિયો ઘાવની નિશાની કોડા માર ઠોકલો દેખાડ્યો. પ્રિયોમાં વહાલા બહા અને બહી આમાં સાક્ષી જે પિત્તર લોકો હાલ ઈસુને જીવનના ગોઠ આખા હતો. પ્રિય લોકો ધ્યાન દઈને વનાયા હતા. પ્રિયો કઈ જ્યાં તો એ દરેક લોકો પવિત્ર આત્માથી ભરપૂર જયા. પ્રિયો સેવકોને વનાયા. ચમત્કાર એયા આશીર્વાદ અને અનુભવ કોયા. પવિત્ર આત્માના દાન મેળવ્યા. પ્રિયો કાંઈ અહીં દેવના વનાયું કા? પ્રિયો દેવના વનાયા હાટી તૈયાર હોવા. પાપ મારે છુટકારો મેળવા હાટી દેવને વનાયા. તુમ્હાલ દેવ આશીર્વાદિત કરી તો જીવનના ગઠ વનાયા હાટી જીવન મેળવી. પ્રિય વનાનારા પ્રિય દરેક શ્રોતા લોકો હાલ તુમ્હાલ દરેક બહા અને બહીને આશીર્વાદ દે અને પ્રભુ ચા જીવનમાં તું ચમત્કાર કહો. પ્રભુ વનાયા માટે આભાર. યેશુ પ્રભુના નામ માગીએ. આમેન. માં વહાલા બહાબો અહીં તુમાં ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમાં त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा, पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512. आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in. धन्यवाद.